કુદરતી ખેતી પ્રત્યે ખેડૂતોમાં નવી જાગૃતિ જોવા મળી રહી છે। વર્ષો પહેલા ચાલતી પરંપરાગત ખેતી પદ્ધતિઓને હવે ફરીથી અપનાવવામાં આવી રહી છે, જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે। ઉષાબેન રમેશભાઈ પટેલ જેવા ખેડૂતોએ કુદરતી ખેતીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। તેઓ શાકભાજી અને કેરીના પાકોને વર્ષોથી કુદરતી રીતે ઉગાડી રહ્યા છે, જેનાથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી। ખેતીમાં છાણ, ગૌમાત્ર અને ગોળનો ઉપયોગ કરીને જમીનની ઉર્વરતા વધારવામાં આવે છે, જ્યારે ગૌમૂત્ર, લીમડો અને મરચાં વડે જીવાતોનું નિયંત્રણ કરવામાં આવે। આ પદ્ધતિ ખર્ચ ઘટાડે છે અને પાકને સ્વસ્થ બનાવે છે। સરકાર દ્વારા શરૂ કરાયેલા કુદરતી માર્કેટમાં આવા ઉત્પાદનને સારો ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો। કુદરતી ખેતી હવે માત્ર પરંપરાગત નહીં, પરંતુ એક સશક્ત વિકલ્પ બની રહી છે। મારું નામ ઉષાબેન અશોકભાઈ પટેલ, રહેવાસી ઉમરસાડી, તળાવ ફળિયા, તાલુકો જિલ્લો વલસાડ। હું વર્ષોથી ખેતી કરતી આવેલી છું। હાલમાં મેં વેંગણ, ટામેટાં, ભાજી, ધાણા તેમજ અનેક જાતની જૈવિક ખેતી કરતી છીએ। હાલમાં વલસાડમાં 3 દિવસ માટે કુદરતી શાકભાજીનું વેચાણ કરવા સરકાર તરફથી માર્કેટ શરૂ કર્યું છે, તેનો અમે લાભ લઈએ છીએ। આપણા યશસ્વી વડાપ્રધાને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે, એ ઘણું લાભદાયક છે। ઝેરી દવા કે રાસાયણિક ખાતરનો અમે ત્યાગ કર્યો છે। એમ વર્ષોથી ઓર્ગેનિક કેરીનો પાક લઈએ છીએ, જેમાં તુલસી, લીમડાના પાન, કરંજ, કડવી મેંદી, લીલા મરચાં વગેરેનો છંટકાવ કરી દરેક જીવાતોનો ઉપદ્રવ કંટ્રોલમાં લાવીએ છીએ। તેમજ શાકભાજીમાં પણ કોઈપણ પ્રકારની રાસાયણિક દવા છાંટતા નથી ને ખાતરમાં છાણ, ગોળ, ચણાનો લોટ, ગૌમૂત્ર વગેરે પોષણ તત્વો તરીકે આપીએ છીએ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।